આજ હું આપ સૌને રામનવમીના પવિત્ર તહેવાર ઉપર ખૂબ ખૂબ શુભકામના આપું છું. આજ હું આપ સૌને રામચરિત માનસ વિશે સંક્ષિપ્ત પરિચય આપવા માગું છું. રામચરિત માનસ મહર્ષિ તુલસીદાસ દ્વારા રચાયેલ એક મહાન કાવ્ય છે. આ કાવ્યમાં ભગવાન રામજીના જીવન, તેમના ચરિત્ર, ધર્મ અને ભક્તિની અદ્વિતીય ગાથા વર્ણવવામાં આવી છે. આમાં રામજીના બાલ્યકાળ, તેમની ગુણવત્તાઓ, માતા સીતાજીની પરીક્ષા, રાવણ વિધાન અને રામજીનો રાજ્યાભિષેક, આ બધા મુખ્ય પ્રસંગોનું વર્ણન છે. રામચરિતમાનસ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ આપણને નૈતિક શિક્ષા અને જીવનના મૂલ્યો પણ આપે છે. જો કે આપણે તેને વાંચીએ અને સમજીએ તો આપણામાં ભક્તિ, માન અને સદાચારની ભાવના વધે છે. સંક્ષિપ્તમાં, રામચરિતમાનસ આપણા માટે જ્ઞાન, ભક્તિ અને જીવન દર્શનનો અમૂલ્ય ખજાનો છે. રામચરિતમાનસ એ એક ભવ્ય મહાકાવ્ય દ્વારા ધર્મ, સમાજ અને આદર્શ જીવનનો નકશો બતાવે છે. અને આ તો 16મી સદીના ભારતના મહાન કવિ સંત ગોસ્વામી તુલસીદાસ અને તેમની બે અત્યંત પ્રભાવશાળી રચનાઓ વિશેની વાત છે, પેલું રામચરિતમાનસ અને વિનય પત્રિકા. હા, આજના આપણા વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે સમજીએ કે તુલસીદાસે કઈ રીતે પ્રાચીન શાણપણને માત્ર સાચવી જ ન રાખ્યું, પણ તેને એક જીવંત, શ્વાસ લેતા ભક્તિ આંદોલનમાં ફેરવી નાખ્યું. બિલકુલ. અને આ સમજવા માટે સૌથી પહેલા તો આપણે આ ભાષાની મોટી દિવાલ વિશે જ વાત શરૂ કરવી પડે. હા, આપણા સ્ત્રોતો સ્પષ્ટપણે દર્શાવે છે કે સૌથી જૂનું અને મૂળ વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં લખાયેલું હતું. હવે 16મી સદીના ઉત્તર ભારતના સામાજિક વાતાવરણને જોઈએ તો સામાન્ય માણસ માટે સંસ્કૃત પર પ્રભુત્વ મેળવવું લગભગ અશક્ય હતું. હા, આ તો જાણે કોઈ અત્યંત જટિલ કાનૂની દસ્તાવેજ હોય કે પછી કોઈ મોટું વૈજ્ઞાનિક સંશોધન હોય. તેને એક સુંદર, સરળ અને ભાવનાત્મક નવલકથામાં ફેરવી દેવા જેવું અદ્ભુત કામ છે આ. સાચી વાત. તે સમયે સંસ્કૃત એ માત્ર ઉચ્ચ વર્ગ અને વિદ્વાનોની જ ભાષા બની ગઈ હતી. ધર્મ અને શ્રદ્ધાના ગ્રંથો માત્ર મંદિરો અને આશ્રમો પૂરતા સીમિત હતા. એટલે સામાન્ય માણસને કથા સાંભળવા મળતી, પણ તે જાતે તે ગ્રંથ વાંચી કે સમજી શકતો નહોતો. બરાબર. અને અહીં જ તુલસીદાસે જાણી જોઈને એક બહુ મોટું જોખમ લીધું. સંસ્કૃતની એ પ્રસ્થાપિત પરંપરાને છોડીને તેમણે રામચરિતમાનસ પૂર્વીય હિન્દીની બોલી એટલે કે અવધીમાં લખવાનું નક્કી કર્યું. રામચરિતમાનસનો શાબ્દિક અર્થ થાય છે રામના કાર્યોનું સરોવર. અરે વાહ! અને હા, ભાષાની આ પસંદગી કોઈ અકસ્માત નહોતો, તે એક જાણી જોઈને કરાયેલો બળવો હતો. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે, અને કદાચ આપણા સ્ત્રોતોનો અભ્યાસ કરતા ઘણા સંશોધકોને પણ થતો હશે. શું? સંસ્કૃત જેવી દેવવાણી ગણાતી ભાષામાંથી સીધું અવધીમાં એટલે કે શેરીઓ અને ગામડાઓની ભાષામાં લખવું, શું આ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ હતો? ના, જરાય નહીં. કે પછી જૂની કથાનું માત્ર એક સરળ ભાષાંતર હતું, જેથી વધારે લોકો તેને ખરીદે અથવા સાંભળે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. પણ ના, આમ માત્ર લોકપ્રિયતા માટેનું કોઈ સાદું ભાષાંતર નહોતું. આની પાછળ એક બહુ જ મોટું મનોવિજ્ઞાન કામ કરી રહ્યું હતું. અચ્છા, કેવી રીતે? અવધી પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે તે મૌખિક પરંપરાની ભાષા હતી. તુલસીદાસે આખી રચનાને એવા ચોપાઈ અને દોહાના છંદમાં ઢાળી કે જેને સંગીત સાથે ગાઈ શકાય. ઓહ, એટલે કે તેને યાદ રાખવી સરળ બની જાય. બિલકુલ. આની પાછળનું મિકેનિઝમ સમજો. જે ખેડૂત કે મજૂર અક્ષર જ્ઞાન નથી ધરાવતો તે પુસ્તક વાંચી નહીં શકે. પણ તે સાંજ પડે ઢોલક સાથે ગવાતી આ ચોપાઈઓ સાંભળીને તેને મોઢે ચોક્કસ કરી શકશે. વાહ! એટલે કે તેમણે એક એવું વાયરલ માળખું ઊભું કર્યું જે પુસ્તકોની જરૂરિયાત વિના જ લોકોના મગજમાં અને હૃદયમાં છપાઈ જાય. આ ખરેખર અદ્ભુત છે. એટલે તેમણે જ્ઞાનને યાદ રાખવાની અને શેર કરવાની આખી પદ્ધતિ જ બદલી નાખી. અને આ ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? ઐતિહાસિક નોંધો અને સંશોધનો મુજબ તુલસીદાસે આ મહાકાવ્ય લખવાની શરૂઆત વિક્રમ સંવત 1631માં કરી હતી. એટલે કે 1574 CEમાં? હા,
1574માં. અને આ શરૂઆત અયોધ્યા ખાતે ચૈત્ર મહિનાના 9મા દિવસે થઈ હતી. ચૈત્ર મહિનાનો 9મો દિવસ એટલે કે રામનવમીનો દિવસ. બરાબર. ખુદ ભગવાન રામનો જન્મદિવસ. આ કોઈ સાધારણ તારીખ નથી. આ એક અત્યંત પ્રતીકાત્મક શરૂઆત છે. એકદમ સાચી વાત પકડી. જો કે આ કાવ્યનો ઘણો મોટો ભાગ પછીથી વારાણસીમાં લખાયો હતો, જ્યાં કવિએ તેમના જીવનનો અંતિમ અને મોટો સમય પસાર કર્યો હતો. અચ્છા. અને આ રચનાનો પ્રભાવ સમય જતાં એટલો બધો વ્યાપક બન્યો કે પશ્ચિમી ઇન્ડોલોજિસ્ટ્સ આજે પણ તેને ઉત્તર ભારતનું બાઇબલ કહે છે. ઉત્તર ભારતનું બાઇબલ. આ શબ્દો માત્ર પ્રશંસા નથી. ના, આ દર્શાવે છે કે આ ગ્રંથ ઉત્તર ભારતના લોકોના નૈતિક અને સાંસ્કૃતિક જીવનનો કેટલો મોટો આધાર બની ગયો છે. અને મને લાગે છે કે રામલીલાની પરંપરા પણ આની જ દેન છે, ખરું ને? લોકો માત્ર કથા સાંભળતા ન હતા, પણ તેને નાટક સ્વરૂપે ભજવવા લાગ્યા હતા. બિલકુલ. રામલીલાની શરૂઆત પણ આ જ ગ્રંથથી થઈ. કોઈ પણ જ્ઞાન ત્યારે જ અમૂલ્ય બને છે જ્યારે તે સામાન્ય લોકોની સમજમાં આવે અને તેમના રોજિંદા ઉત્સવોનો હિસ્સો બને. સાચી વાત છે. તુલસીદાસે રામાયણને ગ્રંથાલયોમાંથી બહાર કાઢીને ગામના ચોરા સુધી પહોંચાડી દીધું. આ ભાષાકીય અને સામાજિક ક્રાંતિની વાત સમજ્યા પછી હવે આપણે આ રચનાના માળખા તરફ આગળ વધીએ. હા, ચોક્કસ. એટલે તેની વાર્તા કહેવાની શૈલીના ઊંડાણમાં જઈએ. પણ અહીં મને હજુ એક વાત સમજાતી નથી. બોલો ને. જો વાલ્મીકી મુનિએ પહેલેથી જ આખી કથા સંસ્કૃતમાં આટલી વિગતે અને સુંદર રીતે લખી જ હતી, તો તુલસીદાસને નવેસરથી આખી વાર્તા ફરીથી કેમ લખવી પડી? જો આપણે ભાષાના તફાવતને થોડીવાર માટે બાજુ પર રાખીએ તો કથાના હાર્દમાં એવો શું ફેરફાર છે જે તુલસીદાસને અલગ પાડે છે? વર્ણન છે. એટલે કે ઓબ્જેક્ટિવ. હા, ઓબ્જેક્ટિવ. તેમાં ઘટનાઓને એક ઐતિહાસિક અહેવાલની જેમ ખૂબ જ તટસ્થ રીતે રજૂ કરવામાં આવી છે. વાલ્મીકી એક ઋષિ તરીકે જાણે દૂર બેસીને ઘટનાઓને જોઈ રહ્યા છે. બરાબર. જ્યારે તુલસીદાસનું રામચરિતમાનસ પ્રમાણમાં ટૂંકું છે અને તે સંપૂર્ણપણે એક ભાવનાત્મક યાત્રા એટલે કે ઇમોશનલ જર્ની પર કેન્દ્રિત છે. તુલસીદાસ વાર્તા કહેવા કરતાં એ વાર્તામાંથી ઊભી થતી ભક્તિ પર વધુ ભાર મૂકે છે. ઓહ, સમજાયું. એટલે કે વાલ્મીકી રામાયણ એક ન્યૂઝ રિપોર્ટ જેવું હતું. હા, એક્ઝેક્ટલી. જે બન્યું તે તટસ્થ રીતે બતાવ્યું. જ્યારે તુલસીદાસનું માનસ એક અંગત ડાયરી જેવું છે, જ્યાં દરેક પાત્રની પીડા, તેમનો પ્રેમ અને તેમની ભક્તિ આપણે અનુભવી શકીએ છીએ, ખરું ને? બિલકુલ સાચું. ઉદાહરણ તરીકે હું એવું વિચારતી હતી કે જ્યારે રામ વનવાસ જાય છે ત્યારે વાલ્મીકી કદાચ તેની ભૌગોલિક સફર અને ઐતિહાસિક હકીકતો પર ભાર મૂકે, પણ તુલસીદાસ અયોધ્યાના લોકોના હૃદય ફાટી જાય તેવા આક્રંદ પર ભાર મૂકે છે. આ એનોલોજી એકદમ સચોટ છે. ન્યૂઝ રિપોર્ટ વિરુદ્ધ અંગત ડાયરી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વાચકોમાં ઈશ્વર પ્રત્યે ભક્તિ અને પ્રેમ જગાડવાનો હતો. અહીં વસ્તુનિષ્ઠતા કરતાં શ્રદ્ધા અને સમર્પણ વધુ મહત્વના છે. હા, શ્રદ્ધા જ કેન્દ્રમાં છે. અને આ યાત્રાને માત્ર એક વાર્તાના પ્રકરણો તરીકે દર્શાવવાને બદલે તુલસીદાસે આ મહાકાવ્યના 7 કાંડને હિમાલયના પવિત્ર માનસ સરોવર તળાવમાં ઉતરતા 7 પગથિયા સાથે સરખાવ્યા છે. 7 પગથિયા? હા, આ બહુ જ મોટું રૂપક છે. એવું મનાય છે કે આ પવિત્ર જળ માત્ર શરીરને જ નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે. એટલે કે તમે જેમ જેમ એક પછી એક કાંડ વાંચતા જાઓ તેમ તેમ તમે તમારી અંદરની ગંદકી સાફ કરીને વધુ શુદ્ધ થતા જાઓ છો. એક સરોવરમાં ઉતરવા માટેના 7 પગથિયા. આ રૂપક જ એટલું શાંત અને પવિત્ર લાગે છે જ. પણ આપણે જો આ 7 કાંડની યાત્રાને માત્ર એક લિસ્ટની જેમ ન જોઈએ અને તેના ઇમોશનલ આર્કને સમજવાનો પ્રયાસ કરીએ તો સ્ત્રોતોમાં આ યાત્રા કેવી રીતે વર્ણવવામાં આવી છે? હા, ચાલો જોઈએ. કારણ કે શરૂઆત તો બહુ ભવ્ય રીતે થાય છે. હા, આ સફરનો આર્ક બહુ રોમાંચક છે. સૌથી પહેલું પગથિયું એટલે કે બાલકાંડ. હા, આ કોઈ સામાન્ય બાળપણની વાત નથી. આ એક દિવ્ય જન્મની પૂર્વ ભૂમિકા છે. આ કાંડમાં અસાધારણ ગુણો, નાની ઉંમરે રાક્ષસોનો વધ અને શિવનું ધનુષ તોડીને સીતાજી સાથેના વિવાહનું અત્યંત સુંદર વર્ણન છે. મતલબ બધું જ એકદમ પોઝિટિવ? હા, આ કાંડ એક આદર્શ અને સુખદ દુનિયાનો પાયો નાખે છે. વાચક અથવા શ્રોતા આ દિવ્યતાથી આકર્ષાય છે. બધું જ સુંદર અને ભવ્ય લાગી રહ્યું છે. પણ પછી અચાનક જ આખી કથામાં એક બહુ મોટો અને દુઃખદ વળાંક આવે છે, જેને આપણે માનવ જીવનની અનિશ્ચિતતા કહી શકીએ. બરાબર. અને ત્યાંથી શરૂ થાય છે બીજું પગથિયું, અયોધ્યાકાંડ, અને પછી સીધું અરણ્યકાંડ.
મને લાગે છે કે આ બે કાંડ વાર્તાને આકાશમાંથી સીધી કઠોર જમીન પર લાવી દે છે. તમે બરાબર પકડ્યું. અયોધ્યાકાંડ એ આ મહાકાવ્યના મુખ્ય સંઘર્ષનો, એક સાચા માનવીય ડ્રામાનો પાયો છે. રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે, બધું જ સુખદ લાગતું હોય છે, અને અચાનક કૈકેયી પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને રામ માટે 14 વર્ષનો વનવાસ માંગે છે. આ જ તો સૌથી મોટો વળાંક છે. હા, અને અહીં તુલસીદાસ રામની દિવ્યતાને માનવતાના અરીસામાં બતાવે છે. રામ, સીતા અને લક્ષ્મણ કોઈ પણ જાતના વિરોધ વિના ખુશીથી આ વનવાસ સ્વીકારી લે છે. મહેલની સગવડોમાંથી સીધા જંગલના કાંટાઓ વચ્ચે. અને આ જંગલનું જીવન અરણ્યકાંડમાં આવે છે, જ્યાં ભક્તિ અને ભયાનકતા બંનેનો સંગમ થાય છે. બિલકુલ. અરણ્યકાંડ એટલે દંડકારણ્યનું કઠોર જીવન. અહીં ઋષિઓ સાથેની આધ્યાત્મિક મુલાકાતો તો છે જ, પણ સાથે જ શૂર્પણખાનો પ્રસંગ છે. જે ભવિષ્યના મહાવિનાશક યુદ્ધનું બીજ રોપે છે. હા, અને પછી મારીચનો છળકપટ અને રાવણ દ્વારા સીતાનું હરણ. આ ઘટનાઓ વાર્તાને અંધકાર તરફ ખેંચી જાય છે. પણ આ જ કાંડના અંતે શબરી સાથેની મુલાકાત આવે છે. ઓ હા, શબરીનો પ્રસંગ ઊંચ નીચના ભેદભાવ ભૂસીને માત્ર ભક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારબાદ આવે છે કિષ્કિંધા-કાંડ, ખરું ને? હા, કિષ્કિંધા-કાંડ, જે વાનર સામ્રાજ્ય કિષ્કિંધામાં રામનો પ્રવેશ, હનુમાનજી અને સુગ્રીવ સાથેની મુલાકાત અને મિત્રતાનો પ્રતીક છે. અને બાલીનો વધ પણ અહીં જ થાય છે. પણ મને સૌથી વધુ રસ સુંદરકાંડમાં છે. મેં નોંધ્યું છે કે ઘણા સ્ત્રોતોમાં આ કાંડને મહાકાવ્યનું હૃદય માનવામાં આવ્યું છે. એવું તો શું છે આ 5મા પગથિયામાં? સુંદરકાંડને હૃદય એટલા માટે કહેવાય છે કારણ કે તે સંપૂર્ણપણે ભક્તિ, આશા અને અશક્યને શક્ય બનાવવાની તાકાત પર કેન્દ્રિત છે. અચ્છા? આ કાંડમાં હનુમાનજીની અદ્ભુત સમુદ્રપાર લંકા યાત્રા છે. જ્યારે ચારે બાજુ નિરાશા હતી, ત્યારે હનુમાનજી અશોક વાટિકામાં સીતાજીની શોધ કરે છે, તેમને આશ્વાસન આપે છે. અને લંકા દહન પણ આ જ કાંડમાં આવે ને? હા, પોતાની તાકાત બતાવવા લંકા દહન કરે છે અને રાવણના ભાઈ વિભીષણને પણ ભગવાન રામના શરણે લાવે છે. આ કાંડ શ્રોતાઓને એવો વિશ્વાસ અપાવે છે કે સાચી શ્રદ્ધા હોય તો સમુદ્ર પણ પાર કરી શકાય છે. વાહ! અને આ આશા પછી શરૂ થાય છે વાસ્તવિક યુદ્ધ. 6થું પગથિયું, લંકાકાંડ. બરાબર, લંકાકાંડ. જે સારા અને નરસા, ધર્મ અને અધર્મ વચ્ચેની અંતિમ લડાઈ છે. રામ સેતુનું નિર્માણ, યુદ્ધના મેદાનની ભયાનકતા, રાવણનો વધ અને સીતાની અગ્નિ પરીક્ષા. બધું જ આ કાંડમાં આવે છે. પણ આ બધું પૂરું થયા પછી છેલ્લું અને 7મું પગથિયું એટલે કે ઉત્તરકાંડ આવે છે. હવે મને એ કહો, શું આ માત્ર એક હેપી એન્ડિંગ છે કે પછી તેમાં કોઈ ઊંડો ફિલોસોફિકલ મેસેજ છે? ના ના, તે માત્ર કોઈ સાદું હેપી એન્ડિંગ નથી. ઉત્તરકાંડમાં રામનું અયોધ્યામાં વિજયી પરત ફરવું અને રામરાજ્યની સ્થાપનાનું વર્ણન છે. રામરાજ્ય એટલે એક એવો આદર્શ સમય જે ન્યાય, યોગ્ય નેતૃત્વ અને સાર્વત્રિક સુખનું પ્રતીક છે. હા, આપણે આજે પણ રામરાજ્યનું ઉદાહરણ આપીએ છીએ. છે. એ કેવી રીતે? તેમાં વાર્તા પૂરી થઈ જાય છે અને પછી શિવ અને પાર્વતી તેમજ કાગભૂષુંડી અને ગરુડ વચ્ચેના સંવાદો શરૂ થાય છે. આ સંવાદો દ્વારા ગહેન જ્ઞાન પીરસવામાં આવ્યું છે. આ યાત્રાનો અંત માત્ર એક કથાથી નથી થતો, પણ આત્મજ્ઞાનથી થાય છે. એટલે કે વાચક માનસરોવરના તળિયે પહોંચીને એકદમ શાંતિનો અનુભવ કરે છે. એકદમ સાચું. આ ખરેખર એક અદ્ભુત યાત્રા છે. વાર્તાની ભવ્યતાથી લઈને માનવીય પીડા, ભક્તિ, સંઘર્ષ અને અંતે આત્મજ્ઞાન. રામના જીવનના આ ઐતિહાસિક વર્ણનથી લઈને હવે આપણે એક બહુ જ રસપ્રદ અને થોડા આશ્ચર્યજનક વળાંક તરફ જઈએ. ચાલો. આપણે તુલસીદાસના પોતાના અંગત અને આધ્યાત્મિક સંઘર્ષ તરફ વળીએ. મને અહીં બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? વિચારો કે આટલો મોટો ગ્રંથ લખનાર, જેણે લાખો લોકોને ભક્તિ અને નિર્ભયતાનો માર્ગ બતાવ્યો, તે કવિ પોતાના અંગત જીવનમાં કેવા ડર અને સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હશે. અહીં વાત આવે છે તેમની બીજી મહાન રચનાની, વિનય પત્રિકા. હા, આ વિરોધાભાસ જ આ રચનાને આટલી મહાન બનાવે છે. જે વ્યક્તિએ દુનિયાને ભગવાનનો રસ્તો બતાવ્યો, તે ખુદ એક સમયે ભયંકર અંધકારમાં ઘેરાઈ ગયો હતો. ખરેખર.
હા, આની પાછળ એક અત્યંત રોમાંચક દંતકથા જોડાયેલી છે. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે એકવાર કાળ એટલે કે અનિષ્ટ, મૃત્યુ અથવા દુષ્ટતાનું સ્વરૂપ તુલસીદાસને ગળી જવા માટે ડરાવી રહ્યો હતો. ઓહો, એટલે કે કોઈ રાક્ષસ? ના, આ કોઈ ભૌતિક ડર નહોતો. આ એક અત્યંત ઊંડો અસ્તિત્વનો એક્ઝિસ્ટન્શિયલ ડર હતો. અચ્છા. અને આ ભયમાં તેમણે તેમના સૌથી વિશ્વાસુ દેવ હનુમાનજીને પ્રાર્થના કરી. બરાબર. પછી હનુમાનજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને એક બહુ જ અનોખી, કહી શકાય કે આઉટ ઓફ ધ બોક્સ સલાહ આપી. હવે મને વિચાર આવે છે કે શારીરિક અને માનસિક રીતે તૂટી ગયેલા એક કવિને હનુમાનજીએ વળી એવી રીતે શું સલાહ આપી? હનુમાનજીએ તેમને કોઈ મંત્ર જપવા કે હવન કરવા ન કહ્યું. આત્યંતિક પુકાર હતી. સાચી વાત છે. આ બધું સાંભળીને જો આપણે આજના આ વિશ્લેષણના મુખ્ય સારાંશ તરફ નજર કરીએ તો સમજાય છે કે આ બંને રચનાઓ દર્શાવે છે કે તુલસીદાસ માત્ર એક કવિ નહોતા, તેઓ એક સોશિયલ એન્જિનિયર હતા. એકદમ સાચું કીધું. તેમણે ધર્મ તો આજના ડિજિટલ અને આધુનિક યુગમાં આપણે આપણી જાતને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે. જ્ઞાનના એવા કયા જટિલ ભંડારો છે જે હજુ પણ સામાન્ય લોકો માટે બંધ પડ્યા છે? ઘણા બધા છે. હા, કદાચ ક્વોન્ટમ ફિઝિક્સના નિયમો હોય, વૈશ્વિક અર્થશાસ્ત્રની આંટીઘૂંટીઓ હોય અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય હોય. સાવ સાચી વાત. શું આ બધા જ જટિલ વિષયો આજે એવા જ કોઈ નવા તુલસીદાસની રાહ જોઈ રહ્યા છે જે આધુનિક વિજ્ઞાનના આ સંસ્કૃતને સામાન્ય લોકોની સમજમાં આવે તેવી અવધી ભાષામાં ફેરવી શકે? ખરેખર આ બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. જેથી સામાન્ય માણસ તેને સમજી શકે અને તેનો ડર દૂર કરી શકે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ જરૂર વિચાર કરવો રહ્યો. કદાચ આવનારી ક્રાંતિ માહિતીની નહીં, પણ માહિતીને સરળ બનાવવાની હશે. બિલકુલ. વિચારતા રહેજો. જ્યારે કોઈ પ્રાચીન જ્ઞાનને લોકોની પોતાની ભાષામાં તેમના રોજિંદા જીવન સાથે જોડીને મૂકવામાં આવે છે, ત્યારે તે માત્ર એક પુસ્તકના પાના નથી રહેતું, પણ એક મોટું સામાજિક આંદોલન બની જાય છે. બિલકુલ.